નમસ્કાર મિત્રો, રાત્રિથી જ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઘણા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે। તો બીજી તરફ હજુ મિત્રો આજે પણ કેટલાક વિસ્તારોની અંદર તો હવામાન વિભાગે જાહેર કરી દીધું છે રેડ એલર્ટ। મિત્રો આજે તારીખ 10 જુલાઈ અને બુધવાર થયો છે, તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી। હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના 6 જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ, આ સાથે 10 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદને લઈને એલર્ટ છે, આ સાથે જ કઈ જગ્યાએ સારો વરસાદ નોંધાણો છે, અને હજુ આજે મિત્રો ખાસ બપોરના સમયગાળા દરમિયાન અને આવનારી કલાકોથી લઈ સાંજ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર કેવી રહેશે વરસાદની ગતિવિધિ, આ તમામ જાણીશું। એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર ગઈકાલ 138 જેટલા તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે, જેની અંદર મિત્રો રાજકોટના લોધિકાની અંદર 5.25 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે। તો બીજી તરફ પાટણના વિસ્તારો, આ સાથે જ વેરાવળ જેની અંદર 4.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે। તો બીજી તરફ મિત્રો મહેમદાબાદ લાગુના વિસ્તારો, ખેડા આજુબાજુના જ્યાં 3 ઇંચ સુધીનો વરસાદ, કચ્છના પણ ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, તો મોરબીની અંદર પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો છે। તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ ગઈકાલ જોવા મળ્યો છે, અને મિત્રો આજે પણ વહેલી જ સવારથી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ઘણા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણીય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો મિત્રો આપણે હવે એ જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર આજે કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો 10 તારીખ અને 11 તારીખના રોજ ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી જોકે હવામાન વિભાગે પણ કરી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। અને મિત્રો આપને જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો આજે ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો હોય, આ સાથે જ મિત્રો જામનગર, મોરબી, કચ્છ, આ વિસ્તારો કે જ્યાં મિત્રો આજે હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે। એટલે કે મિત્રો આજે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર મિત્રો ગુજરાતના લગભગ મોટાભાગના તમામ વિસ્તારોની અંદર આજે જોવા મળશે, જેની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર ભારે, તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। જેમાં મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે 10 જુલાઈના રોજ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની કેવી રહેશે આગાહી। તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લો હોય, આ સાથે જૂનાગઢ લાગુના રાજકોટ લાગુના વિસ્તારો, આ સાથે પોરબંદર, તો દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લો, જેમાં પણ દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ અમરેલીના જામનગર આપ જોઈ શકો છો, જૂનાગઢ લાગુના વિસ્તારો, અને મિત્રો દ્વારકા, પોરબંદર, જામનગર સુધીના વિસ્તારો, જ્યાં આ વિસ્તારોની અંદર મિત્રો 10 તારીખના રોજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાથે જ બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના અમરેલી લાગુના ઘણા વિસ્તારોની અંદર બપોરના સમયગાળા દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે। વીજળીના કડાકા અને ભડાકા સાથેનો આ વરસાદ રહેશે, જેની અંદર તમે અહીં જોઈ શકો છો કે મિત્રો સાવરકુંડલા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મહુવાના અંદરના જે પાલીતાણા, જેસર, ગારિયાધારનો પંથક હોય, તો બીજી તરફ મિત્રો ભાવનગરના પણ બોટાદ સુધીના વિસ્તારો, જેની અંદર સિહોર, સોનગઢ, ગઢડા, બાબરાથી લઈ અમરેલીના પાલીતાણાના પંથકોથી લઈ છેક જૂનાગઢ સુધીનો આ પંથક હશે, કે જેની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન છૂટાછવાયા ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો જેમ જેમ મોડી સાંજ એટલે કે બપોર બાદ સાંજનો સમયગાળો આવતો જશે તેમ
રાજકોટની અંદર જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે જેમાં પણ જેતપુર, ઉપલેટા, ગોંડલ આજુબાજુના વિસ્તારો, આ સાથે જ મિત્રો અમરેલીની અંદર પણ જૂનાગઢ લાગુના વિસ્તારો જેમાં વિસાવદર, ધારી, બગસરાના વિસ્તારો હોય, આ સાથે જ જામનગર લાગુના રાજકોટના વિસ્તારો, પોરબંદર અને દ્વારકાના પણ ઘણા છૂટાછવાયા દરિયાના કાંઠાના વિસ્તારોથી અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેના સારા હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો કચ્છની 10 તારીખની વરસાદની આગાહી જોઈએ તો કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારો કે જ્યાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે, જેમાં વિસ્તાર વાઇઝ જણાવીએ તો મિત્રો ભુજ, નિરોણા, ભચાઉ, ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે નગવીરીના લાગુના વિસ્તારોથી લઈ ભુજ આજુબાજુના ભાડલી લાગુના વિસ્તારો, નખત્રાણા, આ વિસ્તારોની અંદર મિત્રો વધારે વરસાદની શક્યતા બુધવારના બપોરના સમયગાળા બાદ જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો 10 જુલાઈના રોજ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં ખાસ ડાંગ લાગુના આહવા વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે। બાકી વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ અને ભરૂચ સુધીના વિસ્તારો જ્યાં નર્મદા જિલ્લાને લઈ આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, આ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। અને જેમ જેમ મોડી સાંજ પડતી જશે તેમ મિત્રો વાદળોનું જે સર્ક્યુલેશનના વાદળોનું આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધશે। 10 તારીખના ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળા દરમિયાન તમે અહીં જોઈ શકો છો મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, આ સાથે જ અમદાવાદના સુરેન્દ્રનગર લાગુના વિરમગામના પંથકોથી લઈ પાટણની અંદર ફરી સારી વરસાદની શક્યતા અને બનાસકાંઠાના પાટણથી લઈ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો અને બનાસકાંઠા કંડલાથી લઈ રણના વિસ્તારો જેમાં ખાવડા, રાપર લાગુના વિસ્તારો હોય, જેમાં ખાસ કરીને ખાવડા, ધોળાવીરા લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદની આગાહી સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે। તો મિત્રો આ રીતે આજે ગુજરાત રાજ્યની અંદર સાંજના સમયગાળા દરમિયાન બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના પણ આંકડાઓ સામે આવી શકે છે। અને સૌરાષ્ટ્રની અંદર ખાસ મોડી સાંજ દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે રાજકોટના છૂટાછવાયા વિસ્તારો, બોટાદ, અમરેલી, ભાવનગરના પણ છૂટાછવાયા, જેમાં પણ ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં તળાજા, મહુવા, પાલીતાણાના ગ્રામ્ય પંથકો કે જ્યાં મિત્રો સારા વરસાદની શક્યતા રહેશે। તો બીજી તરફ મિત્રો જેમ આપ જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગર આ વિસ્તારોની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોમાં, જેમાં પણ મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી રહેશે। જેમ જેમ મિત્રો મોડી સાંજ આવતી જશે તેમ ઉત્તરી ગુજરાતના આ જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને અરવલ્લી આ વિસ્તારોની અંદર આજે મોડી સાંજ દરમિયાન અમુક સીમિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે। એ જ રીતે મિત્રો દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ શરૂ રહેશે। તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પંચમહાલ, આ સાથે છોટાઉદેપુર, દાહોદ અને વડોદરા સુધીના પંથકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે। અને મિત્રો સાંજથી આપ જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનું જોર ઘણું ઘટી જશે, તેમ છતાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો કાંઠાના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે। હવે પછી મિત્રો 11 તારીખની વરસાદની આગાહી જોઈએ તો 11 જુલાઈના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હળવાથી મધ્યમ સુધીની રહેશે। સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા વરસાદની આગાહી રહેશે। બાકી વરસાદનું જોર 10 તારીખ કરતાં 11 તારીખે ઘણું ઓછું થઈ જશે। જો કે 12 તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ જ રીતે વરસાદની ગતિવિધિ શરૂ રહે તેવું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે પછી આજે ખાસ કરીને બપોરના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી, તો બાકીના સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર
છૂટાછવાયા વિસ્તારો જેમાં ભાવનગર, બોટાદ, અમરેલીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે અને મોડી સાંજ દરમિયાન આ વરસાદ ઉત્તરી ગુજરાત સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ આ સાથે જ મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોની અંદર મોડી સાંજે મિત્રો ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતમાં છૂટો છવાયા વિસ્તાર અને મિત્રો ઉત્તરી ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જે કાંઈ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।